ભુજની કચ્છ યુનિવર્સિટીમાં આજે એનએસયુઆઈ દ્વારા આજે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના કાયમી ઉકેલ મેળવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના સભ્યોએ યુનિવર્સિટીની કચેરીમાં ગધેડાને સાથે લઈ અને ગધેડાને એડમિશન આપોના નારા લગાવ્યા હતા, જેમાં કાયમી કુલપતિ સ્ટાફની ઘાટ તેમજ પીએચડી પરીક્ષા, હોસ્ટેલ અને અનેક સુવિધા સહિતના મુદ્દે ગધેડા સાથે આવી અને રજૂઆત કરી હતી। આ અનોખા પ્રકારે થયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વિદ્યાર્થીઓમાં રમૂજ પણ જોવા મળી હતી। યુનિવર્સિટીમાં એક એવો માહોલ બન્યો છે કે કેટલા 3 વર્ષથી પીએચડીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ, પાસ થઈ ગયા, પણ એડમિશન કરવામાં આવતા નથી। આંતરિક ઘૂંસાતુસીને લીધે એનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે, ત્યારે પીએચડીના વંચિત વિદ્યાર્થીઓ છે એના વિરોધમાં આજે પ્રતિક રૂપે ગધેડાને અમે એડમિશન માટે લઈ આવ્યા હતા કે ભાઈ તમે એડમિશન વિદ્યાર્થીઓને જો ન આપતા હો તો આને આપો। ક્યાં સુધી ચાલશે આ? વિદ્યાર્થીઓનો એડમિશનથી વંચિત ક્યાં સુધી રહેશે? 3 વર્ષથી જે વિદ્યાર્થીઓની પીએચડીની રાહ જોતા હોય તેની કોની જવાબદારી છે? સત્તા પક્ષના ધારાસભ્યો અહીં ફોટા પડાવે, સમાધાન કરાવે અને જાહેરાત કરે કે હવે એડમિશન થઈ છે। એને પણ 1 વર્ષ વીતી ગયું છે, છતાં પણ હજી એડમિશન નથી થયા। વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ નંબર 1 પીએચડી પ્રવેશ સંદર્ભમાં હતી। તે સંદર્ભમાં બહુ સ્પષ્ટ છે કે તારીખ 30ના રોજ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશિપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવશે। બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી। ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકારશ્રીમાં અમે મોકલવાના છીએ। આરઆર મંજૂર થયેથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે।